દીપકભાઈ સુરાણા આપને સ્ટેજ પર આવવા આમંત્રણ આપું છું. અતુલભાઈ આપને સ્ટેજ પર આવવા આમંત્રણ આપું છું. આપણી ક્લબની અંદર પતિ પત્ની સાથેની જે મીટિંગ રાખી છે એની અંદર આપણે ખાસ ગવર્નર સાહેબને આજની સપ્તાહ મુલાકાત પર આમંત્રણ આપ્યું. આપણા આમંત્રણને માન આપી સાહેબ સવારથી આપણી સાથે છે અને ક્લબના અને આપણા જેટલા બી પ્રોગ્રામ છે પ્રોગ્રામની અંદર હાજરી આપી છે. સાથે સાથે આજે આપણે મેગા મેડિકલ કેમ્પ જે થયો છે એ મેગા મેડિકલ કેમ્પમાં લગભગ 650 700 જણના રજીસ્ટ્રેશન ને થયા છે. માટે મને એટલું અભિમાન અને એટલો ગૌરવ છે કે આપણી ક્લબના દરેક સભ્યો મારી ક્લબના દરેક સભ્યો સખત મહેનત કરી છે. મારા અમુક સભ્યો ઘેર ઘેર જઈને પેમ્પલેટ આપ્યા છે. આ એનો જૂતો જ આપણો દાખલો જીગરને જ આપ્યો કે જીગરને લગભગ 500 આપ્યા હતા અને ઘેર ઘેર જઈને એને પેમ્પલેટ આપ્યા છે. સાથે સાથે અમારા જય મહારાજ સિનિયર સિટીઝન ટ્રસ્ટના મારા ભાઈઓ કે જેઓ મને 2 વર્ષથી તમારા ફેડરેશનના પ્રેસિડેન્ટ તરીકે બી બહુ મને સાથ સહકાર આપે છે. એની અંદર આજે એમને બી મેં સહભાગી રાખ્યા હતા. તો એવા મારા જય મહારાજ સિટીઝનના અધ્યક્ષ પટિયાલભાઈ આપને આવકારું છું. ધીરુભાઈ ઉપપ્રમુખ આપને આવકારું છું. વિનોદભાઈ શેઠ આપને આવકારું છું. દિનેશભાઈ જોશી અમારા મંત્રી આપને આવકારું છું. આપ લોકોના સાથ સહકારથી આજનો જે મેગા મેડિકલ કેમ્પ થયો છે સાહેબ આજ સુધીના આપણે અમારા અને આખા શહેરની અંદર 700 જણાએ લાભ લીધો હશે. એવો કેમ્પ હું છેલ્લા 15 વર્ષથી જોયો નથી. મારી રીતે બીજા જેવો ખબર નહીં. એટલે દરેક બેઠેલા અમારા દરેક સભ્યોને ધન્યવાદ આપું છું. મિત્રો બીજું કે આપણે હજુ 8 મહિના આ ક્લબની અંદર આપણે જાળવાના છે. આવતા જે પ્રેસિડેન્ટ એમને જ આવું સાથ સહકાર આપવાનો છે. 8 મહિના આપણે સખત આ રીતે મહેનત રાખવાની છે ચાલુ. અને હું તો બોલું કે તમારા સાથ સહકારથી 5 એવોર્ડ આપણે લાવવાના. સાહેબ બેઠા છે કહું છું અમે અમારી સાહેબ લાગવગથી નથી ગયા. અમે અમારી પ્રવૃત્તિથી અમે અમારી એક્ટિવિટીથી લાવવાના છે. એવી તમને ત્યાં જાહેરમાં ખાતરી આપું છું. આ મારા બેઠેલા ભાઈઓ છે એમના સાથ સહકારથી રાખું છું. તો દરેક આવ્યા છે અને દરેકને આવકારું છું. બહુ બીજું કશું કહેતો નથી. આજનો દિવસ ડીજી સાહેબનો છે એટલે ડીજી સાહેબને આપણે હાઈનેસ સમય આપવાનો છે. એટલે મારી વાણીને વિરામ આપું છું. જય મહારાજ. માનનીય ગવર્નર અતુલભાઈ આવ્યા છે. પછી ડિસ્ટ્રિક્ટમાંથી ટ્રેઝરર ગિરા સાહેબ આવ્યા છે. આપણા સાહેબના ધર્મપત્ની બેન આપી આવ્યા છે. આપણા પાર્ટી ગવર્નર સુરેન્દ્ર પટેલ આવ્યા છે. કેરી આવ્યા છે. આપણે જીએમસી મહેશભાઈ છે. આરસી સરકાર છે અને મારા 108 જેને કહું છું એવા મંત્રી શ્રી ભરતભાઈ સાહેબ મારી જોડે આજે 108 મારા જેવા ભરતભાઈ અને બીજા મારા મનુભાઈ કે જેઓ મારા ટ્રેઝરર છે. સાહેબ તમને બી આવા દરેકને આવકારું છે. આવકારતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. હર્ષ અને આનંદ સાથે એમનો સત્કાર કરીએ છીએ. તો ડિસ્ટ્રિક્ટના ટ્રેઝરર છે આજે એમનું બી અભિનંદન અને સન્માન કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું. નામકન્યા માન આપી સૈતાલી બેન આવ્યા છે. બેન આપણે બી સન્માન કરતે હર્ષ અને આનંદની લાગણી અનુભવું. અધ્યક્ષ શ્રી અશોકભાઈ પટિયાલા એટલે જેમને હું મારા એ કહું છું મારા ફાધરો એવી રીતે એમને રાખું છું. એટલું એમના પ્રત્યે મને માન છે. લાગી
જેમના જન્મદિવસ આવે છે એનું નામ બોલું હાજર વાલા મિત્રોને સૌથી પ્રથમ તો વેલકમ કરું છું. આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી સોરાજી, મેડમ સોરાજી, આપણા પ્રેસિડેન્ટ શ્રી રાજુભાઈ, પીડીજી સુનિલભાઈ પટેલ, પીડીજી અશોકભાઈ પટેલ, જેડી પટેલ આપણા ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી, અને ગેરાજી અને આરસી છે. આજે મને આનંદ થાય છે કે આપણે એક સાથથી ખૂબ જ ધમધમાટીપૂર્વક આપણે કરી છે, અને એના સબબ આપણને હમણાં કહ્યું એ પ્રમાણે પ્રેસિડેન્ટે કહ્યું કે આપણને ઘણા એવોર્ડ 3 એવોર્ડ આપણે મળી ચૂક્યા છે, અને એ એવોર્ડમાં આપણે પ્રગતિ કરતા રહીશું. આપણી જો ટોટલ 1/7/25 થી 8/11/25 સુધીની જો પ્રવૃત્તિઓ જોઈએ તો ટોટલ આપણે 82 પ્રવૃત્તિઓ કરી છે. 82 પ્રવૃત્તિઓ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સર્વિસ એક્ટિવિટી. એની અંદર ઓલ્ડ બ્લોક ડિસ્ટ્રીબ્યુશન આપણે નંબર ઓફ એક્ટિવિટી જે હું બોલું છું એ પણ 4 છે. બેનિફિશિયરી અવર્સ બેનિફિશિયરી 140 છે, લાયન અવર્સ 14 છે, અને અમાઉન્ટ સ્પેન્ડ 1200 રૂપિયા. એટલે એમાં આપણે ખાલી લઈ જવા લાવવાનું ભાડું અથવા તો એને રિપેરિંગ કરવાનો ખર્ચો થાય છે. એન્વાયરમેન્ટ અવેરનેસ આપણે જે કરી છે એમાં ટોટલ એક્ટિવિટીઝ 5 કરી છે. 515 બેનિફિશિયરીઝ, 535 બેનિફિશિયરીઝ, લાયન અવર્સ 29, 4550નો ખર્ચો છે. એજ્યુકેશનલ એક્ટિવિટીઝમાં 2 એક્ટિવિટી કરી છે. 460 બેનિફિશિયરીઝ એમાં લાભ લીધો છે. 42 લાયન અવર્સ અને 29000 રૂપિયા ખર્ચો થયેલો છે. ત્યારથી આપણે એક મહિનો ચૂક્યા નથી, એટલે 3 મહિના આપણે એક્ટિવિટી ચાલુ રાખી છે. એમાં 5 જણને આપણે ટીબી પેશન્ટને આપણે એડોપ્ટ કરેલા છે. એટલે અત્યાર સુધી એમને 15 કિટ્સ આપી છે અને 7500નો ખર્ચો થયો છે. આઈ ચેકઅપ કેમ્પ એ 14 કેમ્પ કર્યા છે. ટોટલ બેનિફિશિયરી જે લાભ લીધો છે 5198, આપણા લાયન અવર્સ 4226 ને અમાઉન્ટ 1,38,000 રૂપિયા જેવો ખર્ચો થયેલો છે. પીસ પોસ્ટર આપણે 3 એક્ટિવિટીઝ કરી છે. એક એક્ટિવિટી સ્પેશિયલ SR પટેલ એમના ગામ માટે એમણે સ્પોન્સર કરી હતી, એટલે આપણે એનો બી તરફથી કરી છે. એટલે 3 એક્ટિવિટી થઈ. 178 બેનિફિશિયરીઝ છે અને 237 લાયન અવર્સ એમાં ગયા અને 10,000 રૂપિયા જેવો ખર્ચો થયો છે. બ્લડ ડોનેશન કેમ્પ એ આપણે 2 કેમ્પ કરેલા છે. 27 બેનિફિશિયરીઝ, 25 લાયન અવર્સ અને 1100 રૂપિયાનો ખર્ચો છે. ગુડ ટચ એન્ડ બેડ ટચ એક અનોખી પ્રવૃત્તિ છે, ખૂબ સારી પ્રવૃત્તિ છે. એમાં આપણે પીપલક સ્કૂલની અંદર સરદાર પટેલ સ્કૂલ પ્રાથમિક શાળામાં કરેલી છે. એક એક્ટિવિટી 140 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ટોટલ 3 કલાક આપ્યા, 500 રૂપિયા જેવો ખર્ચો થયો છે. ફૂડ ફોર હંગરમાં આપણે 13 એક્ટિવિટીઝ કરી છે. 8684 બેનિફિશિયરીને આપણે લાભ લીધો છે. એમણે 254 લાયન અવર્સ અને 41,400 રૂપિયા જેવો ખર્ચો થયો. ફેલોશિપ એક્ટિવિટીઝ આપણે કરીએ છીએ સ્પેસિફિકલી, એટલે મેં આનો સ્પેશિયલ દર્શાવ્યો છે. એમાં ફેલોશિપમાં આવી જાય છે નવરાત્રિ, સ્નેહ મિલન, ટૂર અને ચાર્ટર નાઇટ. એવી આપણે 4 પ્રવૃત્તિ કરી છે. બેનિફિશિયરી 166, લાયન અવર્સ 783 અને 15,300 ઇમેજ બિલ્ડિંગ. આપણી લાયન્સની ઇમેજ બિલ્ડિંગ થાય સિટીની અંદર અને અલગ બીજા મિત્રોની અંદર, બીજા સંસ્થાઓમાં, તો આપણે એવી ઇમેજ બિલ્ડિંગની 13 એક્ટિવિટી કરી છે. 2281 બેનિફિશિયરીઝ છે, 561 લાયન અવર્સ છે, 55,600 ખર્ચો છે. મેન્ટલ હેલ્થ એન્ડ વેલબિંગ આ વખતે એની પાછળ ગવર્નરશ્રીનો ખૂબ જ ફોલોઅપ હતું, અને ફોલોઅપ મુજબ દરેક તમે કર્યું છે, પણ આપણે એની અંદર ખરેખર મોખરે રહ્યા છે. અને એમાં આપણે 15 એક્ટિવિટીઝ કરી છે. ટોટલ 8 દિવસ હતા, પણ 8 દિવસની સાથે સાથે આપણે ઝૂમ મિટિંગની બધું સાથે થઈને 15 એક્ટિવિટી થઈ છે. અને 2,431 બેનિફિશિયરી ભાગ લીધો છે. 508 લાયન અવર્સ થાય છે અને એની અંદર આપણે ખર્ચો છે 6,500 છે. 79 એક્ટિવિટી થઈ છે.
અને પ્લસ આપણી કારોબારી મિટિંગ, જનરલ સભા એ બંને થઈને અને બીજી 2 એક્ટિવિટીઝ થઈ અને બંને થઈને મેં કહ્યું એ પ્રમાણે આપણે 82 એક્ટિવિટીઝ ટોટલ કરી છે. આ આપની સર્વેની જાણ માટે, અને જો ખરેખર સારું કામ કર્યું હોય તો એપ્રિશિએટ કરજો અને અમને ઉત્સાહિત કરજો. મંત્રીશ્રીને આટલી બધી એક્ટિવિટીઝ કરી અમને કીધું, પણ એક એક્ટિવિટી છે અહીં બેઠેલા બહુ જણાએ સાથ સહકાર આપ્યો છે. અંબાજી પગપાળા સંઘની અંદર આપણે લાયન્સ ક્લબ અને સિનિયર સિટીઝન મિત્ર મંડળ ના સહયોગથી 5 દિવસ લાઈવ રોજના 1500 થી 1200 જે ચાલતા પગવાળા સભ્યો જતા હતા અને રોજ લાઈવ નાસ્તો આપે છે. 1 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો છે. એમાં બેઠેલા બધાએ 1000-2000 બહુ જણા મને આપ્યા છે અને એમાંથી લાયન્સની અંદર સહભાગી હતી તો લાયન્સ ક્લબમાંથી અમે 10,000 રૂપિયા ફાળવ્યા છે અને બાકીના 90,000 જે છે બધા મારા સિનિયર સિટીઝન ભાઈઓ બહેનો. અને બીજું સાહેબ મારે તમને કહેते કે અહીં જે બેઠા છે ને આ મોટા ભાગના પત્ની સાથે એ 5-5 દિવસ સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી આ બધી ભાભીઓ અહીંયા બેઠેલા છે. લોકોને આમાં ના આ બધા એટલા બધા એ જે પણ તેમ છતાં સેવાની ભાવના જે ભાભીઓ આવ્યા છે, ભાઈઓ આવ્યા છે મારા, એટલે મારે અત્યારે જાહેરનામે આપ્યું છે એટલા માટે કરવાના છે કે આપણો આ કેમ્પ આવતી સાલનું લાયન્સ પણ પ્રેસિડેન્ટ છું નહીં, પણ આપણો જે છેલ્લા 3 વર્ષથી ચાલે છે મારું સ્વાસ્થ્ય સારું હોય, આપણું બધાનું સ્વાસ્થ્ય સારું હોય, આ કેમ્પ આપણે અંબાજી પગપાળા સંઘનો ચાલુ રાખવાનો છે મિત્રો. એટલે સાથ સહકાર એવો આપજો. લાયન્સ ક્લબ આવતી સાલના પ્રેસિડેન્ટને બી હું કહું છું કે તમને બી સાહેબ આ રીતે અમે સાથ સહકાર આપીશું. 2025 સભ્યના ડિપ્ટી ગવર્નર એમજીએમ લાયન દીપક સુરાણા એક એવું નામ છે કે જે આજે લાયન નિગમનું નેતૃત્વ, પ્રવૃત્તિત્વ, વ્યવસ્થાપન અને ક્ષમતાનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું છે. સાઇન ફોર બેટર ટુમોરો એમનું સ્લોગન છે, પણ તે માત્ર શબ્દો સુધી મર્યાદિત નથી. તે તેમના વિચાર અને અભિગમ દરેક કાર્યમાં જોવા મળે છે. દીપકભાઈ સુરાણા લાયન્સ ક્લબમાં 2012 માં જોડાયા અને સમગ્રમાં ખૂબ શક્તિશાળી અને અસરકારક લીડર તરીકે ઉજાગર થયા. લાયન્સ ક્લબ બરોડા વિશ્વામિત્રના પ્રમુખ તરીકે 2019-20 તેમણે જે સફળતા હાંસલ કરી, બેસ્ટ પ્રેસિડેન્ટ અને બેસ્ટ મલ્ટિપલ એવોર્ડ સહિત અનેક માન સન્માનો કે આજે પણ ક્લબ માટે ગૌરવનો વિષય છે. આ પહેલા તમે બેસ્ટ સેક્રેટરી 2017, બેસ્ટ ઝોન ચેરમેન 2021 અને બેસ્ટ રિજન ચેરમેન 2021 જેવા અનેક તત્વો જીત્યા છે. તેમની કાર્યશૈલીમાં નવીનતા છે, વિચારમાં સ્પષ્ટતા છે અને પ્રવૃત્તિમાં અસરકારકતા છે. 2022-23માં જીઆરપી કોર્ડિનેટર તરીકે તેમણે સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં બરોડા, ચરોતર, પંચમહાલ નેતૃત્વના કાર્યક્રમ માટે સેમિનારનું આયોજન કર્યું, જેને સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ પદવી મળી. એ વર્ષે તેમણે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ લીડરશિપ મેડલ, ડાયમંડ જીઆરપી એવોર્ડ અને કાઉન્સિલ ચેરમેન સર્ટિફિકેટ મળ્યા, જે તેની કાર્યક્ષમતા માટેની ગવાહી આપે છે. કોવિડ સમયગાળામાં ફ્લડ એન્ડ કોવિડ હીરો એવોર્ડ ભારતના માન્ય સેવા કાર્ય પર નામ અપાયું છે. મિત્રો એટલું જ નહીં, 2023-24માં સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે તેઓએ તમામ 8 રિજન્સ ક્લબ ક્વોલિટી એન્ટિટી ઉત્સાહપૂર્વક શરૂ કર્યો અને 24-25માં ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે તેમણે શિકાગોમાં યોજાયેલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ ટ્રેનિંગ CSR અને તેમની પ્રેઝન્ટેશન માટે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જે માત્ર તેમની બૌદ્ધિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ નથી પણ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. દીપકભાઈ માત્ર રાણીજી માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક ઉત્તમ પ્રેરક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ અત્યાર સુધીમાં સૌથી વધુ સંસ્થાઓનો મુખ્ય વક્તા તરીકે આમંત્રણ પામ્યા છે, જ્યાં તેઓ લીડરશિપ, સેવા સંચાલન અને CSR જેવા વિષયો પર ઊંડાણપૂર્વક વાત કરી ચૂક્યા છે. તેઓ એવા વ્યક્તિ છે જે કોઈ પણ વિષય પર સંબોધન કરે અને શ્રોતાઓને સતત જોડાયેલા રહે. તેમનું વ્યવસાયિક જીવન પણ તેમના નેતૃત્વ જેટલું જ બહુ છે. તેઓ વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટ છે અને JK ઓપ્ટિકલ ઇન્ટરનેશનલ, કોર્પોરેટ સ્ટુડિયો અને JK ઇલેક્ટ્રિક્સ જેવા 3 સફળ વ્યવસાયના માલિક છે. સાથે સાથે તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે, જેમ કે PY બોસ વડોદરાના ઉપપ્રમુખ, જૈન સોશિયલ ગ્રુપ ગુજરાતના ચેરમેન ઇલેક્ટ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી, હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનના પૂર્વ પ્રમુખ, ABBP રાજસ્થાન તેમજ જીઓ અને સમગ્ર રાજસ્થાન જૈન સંઘના સદસ્ય તરીકે તેમની સેવા સતત ચાલુ છે. મિત્રો, દીપકભાઈના જીવનમાં તેમની પત્ની લાયન વૈશાલી સુરાણા એક સક્રિય સાથી છે.
તેઓ વ્યવસાય અને સામાજિક ક્ષેત્રની ભૂપાઈ સાથે ખભા મિલાવીને કાર્ય કરે છે. તેમનો પુત્ર લક્ષ સી અભ્યાસમાં છે અને પુત્રી રશ્મિ MBA અભ્યાસ કરી રહી છે. બંને બાળકો પોતાના ક્ષેત્રે મહેનત અને પ્રતિભાથી આગળ વધી રહ્યા છે. આજના સમયમાં દીપક સોરા એ લાયન્સ ક્લબ માટે માત્ર ડિસ્ટ્રિક્ટ ગવર્નર નથી, પણ એવી દિશા છે કે સમગ્ર જિલ્લાને નવી દ્રષ્ટિ આપે છે. તેઓ માને છે કે ડિસ્ટ્રિક્ટ ડિજિટલ ડિસ્ટ્રિક્ટ એ ફક્ત ટેકનોલોજી નહીં, પરંતુ તમામ કાર્ય પદ્ધતિને વધુ વ્યવસ્થિત, પ્રમાણભૂત અને ગુણવત્તાવાળી બનાવવા માટેની રીત છે. આજના યુગમાં જ્યારે ગુણવત્તા છે, ત્યારે યુવાનો, મહિલાઓ અને જન સમાજ માટે લાયન્સ ક્લબ એક આકર્ષણનું કેન્દ્ર બનશે. દીપકભાઈની દ્રષ્ટિએ છે કે સમાજમાં જ્યારે કોઈ સેવા કે જરૂરિયાતના વિષય પર વિચાર થાય, ત્યારે સૌથી પહેલા લોકોને લાયન્સ ક્લબનું નામ યાદ આવે. આપણે સભ્યો શોધતા ન રહીએ, લોકો અમને શોધે અને ગર્વથી લાયન બને, એ જ તેમના કાર્ય પર મંજૂર લાગશે. જ્યારે નેતૃત્વ ઊંઘ આવે, જ્યારે સેવા ઝગમગાવે અને જ્યારે ભૂખાય, ત્યારે માર્ગદર્શન ત્યારે સાચે શક્ય બને છે. શાઇન ફોર બેટર ટુમોરો એવા સૂત્રના સૂત્રધાર લાયન ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ સોરાને આ સૌની સમક્ષ રજૂ કરતા ઉભસ અને આનંદની લાગણી અનુભવું છું. જય ભારત. બધા આપ સૌનો આભાર. જય ભારત. બધા नमस्ते आप सबने नमस्ते जय जिनेन्द्र जय श्री कृष्ण આપ સૌને મારા સ્નેહવંદન. આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે મારી સત્તાવાર મુલાકાતનો દિવસ છે. બાકી નડિયાદ મેન ક્લબમાં તો દરેક વખતે આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. આપણા ખૂબ જ ઉત્સાહી પ્રમુખ, જેમના વર્ષમાં લાયન્સ ક્લબ નડિયાદ મેનની સેવાકીય પ્રવૃત્તિ ડિસ્ટ્રિક્ટમાં દરેકે દરેક ક્લબને, સમાજને આમ પ્રત્યક્ષ દેખાય છે, એવા ઉત્સાહી પ્રમુખ રાજુભાઈ અને એવું જ એમને સતત સાથ સહકાર આપતા નયનાબેન, સન્માનીય પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જે સમગ્ર ડિસ્ટ્રિક્ટને અમને માર્ગદર્શન આપે છે એવા હસમુખભાઈ, એવા જ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ખૂબ જ ઉત્સાહી અને એક મારી લીડરશિપની યાત્રામાં હું ઘણીવાર કહું છું, દરેક વખતે કહું છું કે મારી લીડરશિપની યાત્રામાં આ બંને નડિયાદના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હસમુખભાઈ અને નડિયાદના જેવા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુનિલભાઈ, એમનો ઘણો સાથ સહકાર અને એક અમૂલ્ય ફાળો રહ્યો છે, જો કોઈ દિવસ ભૂલી ના શકું. અને એવો જ ફાળો આ નડિયાદ મેન ક્લબનો પણ રહ્યો છે. એવા જ અમારા ખૂબ સિનિયર લાયન મિત્ર, પીડ લાયન મિત્ર એવા કેબિનેટ સેક્રેટરી જેડી, જ્યાં રિજનને ખૂબ સારું નેતૃત્વ આપી રહ્યા છે એવા રિજન ચેરમેન સૂર્યકાંતભાઈ, ખાસ વડોદરાથી મારી સાથે જ આવ્યા છે અમારા ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ટ્રેઝરર, ખૂબ જ ડેડિકેટેડ અને મારી હોમ ક્લબમાંથી, લાયન્સ ક્લબ બરોડા વિશ્વામિત્રીમાંથી જ આવે છે. અને ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય તો એમની સાથે સુધીરભાઈ, પરિમલભાઈ અને મનોજભાઈ એ બધા સાથે જ ચેરમેન હતા. આજે જ વાત કરી હતી વખતે તે ત્રણેય ડિસ્ટ્રિક્ટ ગવર્નર બની ગયા. અત્યારે હવે દેવેન્દ્રભાઈ છે. સત્યનારાયણ મંદિરમાં જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા હતી ત્યારે મેં વાત કરી હતી. આ ચારે સાથે જ ચેરમેન હતા, સુનિલભાઈ, પરિમલભાઈ અને મનોજભાઈ અને અમારા દેવેન્દ્રભાઈ. એવા દેવેન્દ્રભાઈ ઝોનને ખૂબ જ સારું નેતૃત્વ જે આપી રહ્યા છે એવા ઝોન ચેરમેન અમારા મહેશભાઈ. વૈશાલીને તો બોલવું જ પડે ને, તો પાછું હોય કે સત્યનારાયણના મંદિરમાં આજે પૂજા કરી તો પેલા પૂજારીજી કહ્યું કે ભાઈ તમારે ભાગ્ય છે ને એક્સચેન્જ થાય છે, એટલે એ પણ યાદ રાખવું જ પડે. સરસ મારો પરિચય આપ્યો અને મારા ખાસ મિત્ર એવા ગોરધનભાઈ, અમારા રૂપલભાઈ, આજ ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ, મારી સાથે જ ઝોન ચેરમેન હતા એવા ખૂબ જ અમારા જૂના મિત્ર લખવાણીભાઈ, વિપુલભાઈ લખવાણી, આ ક્લબમાં જે ભવિષ્યમાં આવતા વર્ષે જે નેતૃત્વ આપવાના છે એવા સંજયભાઈ, એટલે ક્યાં ગયા અમારા, હા સંજયભાઈ, મારા કેબિનેટના મિત્ર એવા ભાવેશભાઈ, પૂરણભાઈ પહેલિયાની આવી ગયા કે નહીં
સવારથી જે દરેકના ફોટા પાડે છે પણ પોતે ફોટોમાં નથી આવતો, ક્યાં ચાલે છે. બાકી શું હોય કે મારો ફોટો ક્યારે આવશે, મેરા ક્યાં. સવારમાં જે સરસ મેડિકલ કેમ્પનું આયોજન થયું ને એની અંદર જય મહારાજ સિનિયર સિટીઝન જે સંસ્થા છે એનું સાથ સહકાર સાથે અને ઘણા બધા રાજુભાઈના જે સંપર્કો છે, રાજુભાઈના જે અલગ અલગ સંસ્થાઓમાં એમનું યોગદાન છે, એમના મિત્ર વર્તુળ છે અને રાજુભાઈ એમને રિકગ્નાઇઝ કરવાનું પણ ભૂલતા નથી. એક લીડર જ્યારે આપણે વાત કરીએ તો LEADER એટલે લીડ બાય એક્ઝામ્પલ. લીડ બાય એક્ઝામ્પલ. પોતે આપણે શું કરીએ છીએ પછી આપણે બીજાને કહીએ. આપણે પોતે લાખ રૂપિયાનું ડોનેશન આપીએ ત્યારે હું કહી શકું કે લાખ રૂપિયાનું ડોનેશન આપવા. એ લીડ બાય એક્ઝામ્પલ એ લીડરની ખાસિયત હોય. એના પછી ઈ આવે છે. ઈ એટલે એન્થુઝિઝમ. લીડરમાં એક એન્થુઝિઝમ હોવું જોઈએ, એક જોશ હોવો જોઈએ. તો લીડરની બોડી લેંગ્વેજ ઢીલી હોય તો આપણે લીડર ગમે. આપણે નરેન્દ્ર મોદીજીને જોઈએ છે તે બોડી લેંગ્વેજ એમની હોય. એમના કોઈ વિરોધી હોઈ શકે, એમના કોઈ ફેવરમાં હોઈ શકે, પણ તમે એમને ઇગ્નોર ના કરી શકો. બોડી લેંગ્વેજથી ખબર પડે કે હા લીડર છે. અને પછી એ આવે છે એટીટ્યુડ. સિંહ બનો સિંહાસન की चिंता मत करो, जहां बैठोगे वही सिंहासन हो जाएगा. एक एटीट्यूड હોય એ લીડર કહેવાય. ડી આવે એટલે ડેરી, કંઈક નવું કરવાનો અભિગમ. ઘણીવાર શું હોય કે આવું કરીશ તો એમાં સફળતા મળશે કે અસફળતા મળશે. તમે સ્ટેડિયમમાં રમવા જ ન જાઓ તો 4 મારીશું કે 6 મારીશું, સેન્ચુરી થશે કે આઉટ થઈશું, તો સ્ટેડિયમમાં બેઠા બેઠા તો શું ડિસિઝન લઈ લેવાના છો. ઘણા જ એવા હોય બેઠા બેઠા જ આખું નિર્ણય કરી નાખે, ના આવું થશે તો આઉટ થશે. તો ડી એટલે ડેરિંગ. જે ડેરિંગ કરી શકે એ લીડર કહેવાય. LEAD અને પછી ઈ આવે છે એટલે ઇફેક્ટિવનેસ. તમે જે બી કાર્ય કરો છો, જે તમારું વર્તન હોય એની અંદર એક ઇફેક્ટિવનેસ હોવી જોઈએ. અને છેલ્લું આવે છે R એટલે રિકગ્નિશન. તમારી સાથે જે મિત્રો કામ કરે છે એને તમે રિકગ્નાઇઝ કરો. કેમ કે આજે લોકો નિસ્વાર્થ ભાવથી સંસ્થામાં સમાજ સેવા માટે યોગદાન આપે છે, કામ કરે છે. સવારથી સાંજે આજે મારી ડીસી વિઝિટ છે, સવારથી બધા મિત્રો સાંજ સુધી છે. શાના માટે? દરેકને એક રિકગ્નિશન ની ઈચ્છા હોય છે. ખુશામદ ખુદા કો ભી પસંદ. બધા તમને કહો તું બહુ સરસ કામ કરે છે, એક એટલું તમે વાક્ય કહો છો ને આ તમારે જોવું હોય ને તો રાજુભાઈ દરેકના નામ લઈ લઈને આને આ કર્યું, આને આમ કરે છે, આ આમ કરે છે, આ એવું કરે છે. અને આ LEADER એ બધા ગુણો આપણા રાજુભાઈમાં દેખાય છે. અને સારું નેતૃત્વ લાયન્સ ક્લબ નડિયાદ મેનને આપી રહ્યા છે. લાયન્સ ક્લબ નડિયાદ મેનની એક વર્ષોની લીગેસી રહી છે. લાયનવાદમાં, સમાજ સેવામાં, 20 સર્વ સાથે જે આ લાયનવાદનું મૂવમેન્ટ છે એનામાં લાયન્સ ક્લબ નડિયાદ મેનનું એક મોટું યોગદાન રહ્યું છે. જ્યારે ડિસ્ટ્રિક્ટ 3232 F1 અથવા આપણું અવિભાજિત ડિસ્ટ્રિક્ટ હતું, એ ડિસ્ટ્રિક્ટની જ્યારે ટોપ ક્લબ્સની વાત આવે કે લીગેસી વાળી ક્લબ્સની વાત આવે ત્યારે લાયન્સ ક્લબ નડિયાદ મેનનું નામ સૌથી મોખરે આવે છે. આપણા સન્માનીય 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર દેસાઈ સાહેબ એ પણ આ ક્લબમાંથી આવે છે. અને એ એક લીગેસીનું એક બ્રાન્ડ છે લાયન્સ ક્લબ નડિયાદ મેનનું. ઘણા બધા નેતૃત્વ લાયન્સ ક્લબ નડિયાદ મેન આ ડિસ્ટ્રિક્ટને લાયનવાદને આપ્યા છે. અને હું જેવું કહું છું કે મારી જે લીડરશિપની યાત્રા છે એમાં પણ ઘણા બધા મારા પડાવ આ લાયન્સ ક્લબ નડિયાદ મેનમાંથી થયા છે. અને ઘણીવાર મેં એ બધી વાતો કરી છે. મિત્રો, આ વર્ષે આપણું સ્લોગન છે, ડિસ્ટ્રિક્ટનું સ્લોગન છે શાઇન ફોર બેટર ટુમોરો. અને શાઇન ફોર બેટર ટુમોરો હું કાયમ કહું છું કે ટોક ટુગેધર, ચાલો સાથે મળીને વાત કરીએ. વોક ટુગેધર, ચાલો સાથે મળીને ચાલીએ. ટોક ટુગેધર, વોક ટુગેધર, એ બંને થાય ત્યારે શાઇન ટુગેધર થાય. ત્યારે આપણે સાથે મળીને ચમકી શકીએ, સાથે મળીને અજવાસ પેદા કરી શકીએ. અને એના માટે શાઇન ફોર બેટર ટુમોરો એ આપણા આ વર્ષનું સૂત્ર છે કે એની અંદર દરેકે દરેક ક્લબ ખૂબ જ સારું યોગદાન આપી રહી છે. જેવું લાયન્સ ક્લબ નડિયાદ મેન કાર્ય કરી રહી છે એવું આપણી ડિસ્ટ્રિક્ટની બધી જ ક્લબો ખૂબ સારું કાર્ય કરી રહી છે. હા, કોઈ 20 કામ કરી રહી છે, કોઈ 18 કરી રહી છે અને કોઈ 19 કરી રહી છે. પણ દરેકે દરેક ક્લબનું આ વર્ષમાં ખૂબ જ સાથ સહકાર અને સમર્પણ છે.
મિત્રો આ વર્ષે જ્યારે 3 ઓગસ્ટ આપણા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ એપી સિંહ કેબિનેટનું ઇન્સ્ટોલેશન કર્યું ત્યારે એમની હાજરીમાં આ વર્ષે ઇન્સ્ટોલેશન સેરેમનીને પણ આપણે એક સેવાનો યજ્ઞ બનાવ્યો ને એની અંદર આપણે મોટા સર્વિસ પ્રોજેક્ટનું અનાઉન્સમેન્ટ કર્યું. એ વખતે મને ખબર નહોતી કે એ સર્વિસ પ્રોજેક્ટ કેવી રીતે પૂર્ણ થશે. હા, એક દગા હતી કે ચોક્કસ આપણે એવું કંઈક કરીશું. તો એ સરસ કહ્યું છે કે મંજિલે ક્યાં હૈ રાસ્તા ક્યાં હૈ, મંજિલે ક્યાં હૈ રાસ્તા ક્યાં હૈ, હौसला हो तो फासला क्या है. અને બસ આ એ દિવસે આપણે એક મોટું પ્રોજેક્ટ એનાઉન્સ કર્યું કે 100 સ્કૂલ્સની અંદર આપણે વોટર પ્યુરિફાયર અને વોટર કુલર લગાડવાના છે. ક્વોલિટી ઓફ લાઈફ જે આપણે જીવીએ છીએ એ ક્વોલિટી ઓફ લાઈફ દરેકનો હક છે અને એક ગરીબ બાળક જે સ્કૂલમાં ભણવા જાય છે એનો પણ એ હક છે કે એને ક્વોલિટી ઓફ લાઈફ બને. સરકાર મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરે છે પણ એક સ્વચ્છ પાણી, ઘણી બધી બીમારીઓ જે હોય છે એ અસ્વચ્છ પાણીના લીધે થાય છે. એના માટે આપણો આ વર્ષનો એક અભિગમ રાખ્યો આપણે કે સ્વચ્છ પાણી, ઠંડુ પાણી આપણે બધા વિદ્યાર્થીઓને આપીએ. ને પહેલું પ્રોજેક્ટ આપણે રાખ્યું કે 100 વિદ્યાલયોની અંદર આપણે વોટર કુલર અને વોટર પ્યુરિફાયર આખું યુનિટ, જ્યાં વોટર ટેન્કની જરૂર હશે તો એ પણ પ્લમ્બિંગ સાથે આખું એસ્ટાબ્લિશ કરીશું. અને મને જણાવતો આનંદ થાય છે કે લગભગ 50, એ વખતે મને એ ખબર નહોતી કે કેવી રીતે પ્રોજેક્ટ થશે. મારી પાસે કોઈ એનું સોર્સ નહોતું, પણ એ વખતે મેં શરૂ કર્યું. આપણે જણાવતો આનંદ થાય છે મિત્રો કે 50 થી વધુ વોટર કુલર, વોટર પ્યુરિફાયર ઓલરેડી અનાઉન્સ થઈ ગયા છે અને 17 ઇન્સ્ટોલ થઈ ગયા છે. અને એ પ્રોસેસને અત્યારે એવું લાગે છે, ગઈકાલે જ હલોલની અંદર અમે એનાઉન્સ કર્યું કે એક વોટર કુલર આપણે એક જગ્યાએ લગાડવાનું છે. અને મેં ત્યાંની ક્લબને ફોન કર્યો અને જોતમાં 4 દિવસની અંદર 3 અલગ અલગ જગ્યા પર 3 યુનિટ આપણે દોડીને એને ઇન્સ્ટોલ કરી શક્યા અને કાલે 3 યુનિટનું આપણે ઇનોગ્રેશન કર્યું. મિત્રો, એ ડેડિકેશન અને એ સમર્પણ આપણા લાયક મિત્રોનું છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ, પ્રમુખ હોય, ડિસ્ટ્રિક્ટ ગવર્નર હોય કે કોઈ બી વ્યક્તિ હોય, એ એકલું કોઈ પણ કાર્ય નહીં કરી શકતું જ્યાં સુધી બધાનો સાથ સહકારના મળતો હોય. એની સાથે સાથે આપણે એક મોટું પ્રોજેક્ટ, જ્યારે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ હતા એમની હાજરીમાં જ આપણે બીજું મોટું પ્રોજેક્ટ એનાઉન્સ કર્યું હતું કે એક સર્વેના પ્રમાણે એવું છે કે જે આપણે મેડિકલ કેમ્પ રાખીએ છીએ તો એ મેડિકલ કેમ્પમાં કોણ હાજરી આપે છે? ગરીબ પ્રજા, મધ્યમ વર્ગીય પ્રજા એ હાજરી આપે છે કે જેમને એ કેમ્પનો લાભ મળે છે. પણ એક એવો વર્ગ છે જે એ કેમ્પનો કોઈ દિવસ લાભ નહીં લઈ શકતો. અને એ હવે એક વિચાર આવ્યો કે જે કન્સ્ટ્રક્શન લેબર હોય, જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કાર્ય કરતા હોય છે, હાજરી પર સવારે આવે, આપણે નાકા પર ઉભા રહે, છૂટક મજૂરી કરતા હોય, એ હાજરી પર આપણે એમને લઈ જાય. આપણે કોઈ દિવસ વિચાર કર્યો કે એ કેવી રીતે મેડિકલ ચેકઅપ કેમ્પમાં જશે? કેમ કે એ તો નોકરીએ જાય છે, હાજરી જાય છે. એ 8 વાગે જાય છે અને સાંજે 6 વાગે છૂટે છે. અને તમે એમને કહો કે કેમ્પમાં ચાલો તો કે હાજરી કોણ આપશે? કેમ કે સવારમાં કમાય છે તો સાંજે ખાય છે. હવે એક સર્વે કરાયો કે લગભગ વડોદરાની અંદર કન્સ્ટ્રક્શનની ક્રેડાઈની, જે બિલ્ડર્સ એસોસિએશન છે ક્રેડાઈ, એની લગભગ 350 સાઇટ ચાલે છે. અને એ 350 સાઇટ પર 12,500 કન્સ્ટ્રક્શન લેબર કામ કરે છે. હવે દીપક ફાઉન્ડેશન, જે દીપક નાઇટ્રેટ છે એનું CSR માંથી દીપક ફાઉન્ડેશન, એની સાથે અમે આ ચર્ચા વિચારણા કરી. અને ક્રેડાઈ, જે બિલ્ડર્સ એસોસિએશન છે, દીપક ફાઉન્ડેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન VMC, કેમ કે તમે ચેકઅપ કર્યું, આપણે મેડિકલ કેમ્પમાં ચેકઅપ કર્યું, પછી ખબર પડી કે એને કિડનીની તકલીફ છે, ધેન વોટ? પછી શું? એને ડાયાબિટીસ બહુ હાઈ છે, પછી શું? એના પછીની પ્લાનિંગ કેમ્પમાં નહીં થઈ શકતી. તો અમે એ પણ પ્લાનિંગ કરી કે એના પછી શું? કોઈ ડિઝીઝ ડાયગ્નોસિસ થઈ પછી શું? તો અમે એના માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, આ ચારે અને લાયન્સ ક્લબ, આ ચારેનું અમે MOU કર્યું. અને કન્સ્ટ્રક્શન સાઇટ જેટલી છે એ દરેકે દરેક કન્સ્ટ્રક્શન સાઇટ પર ઓન સાઇટ 3 વેન જાય છે. અને એકની અંદર ફૂલ બોડી ચેકઅપની બધી સુવિધા હોય વેનમાં, બીજી વેનની અંદર એક્સરે મશીન લાગેલી હોય તે ત્યાં જ સ્થળ પર એક્સરે થાય. અને ત્રીજી વેનની અંદર જે મહિલા ફિમેલ લેબર છે એમના માટે કેન્સરની જાંચ માટે મેમોગ્રાફી થાય, એ મેમોગ્રાફી મશીન લાગેલી હોય. તો એ ત્રણેય વેન દરેકે દરેક કન્સ્ટ્રક્શન સાઇટ પર જાય છે. એ લેબરને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી.
બિલ્ડર એસોસિએશને એટલા માટે સાથે લીધો કે બિલ્ડર એસોસિએશન એટલીસ્ટ એમના સાઇટ પર જાય ત્યારે તો કરવાની પરવાનગી આપે. તો કે ભાઈ તું આ કામ છોડીને ક્યાં કામ કરે છે આ બધું. સો આ ચારેય એસોસિએશનને સાથે રાખીને એક MOU કર્યું ને આ ખૂબ જ સફળતાપૂર્વક આ પ્રોજેક્ટ વડોદરાની લગભગ 350 સાઇટ પર 1 બાય 1 1 બાય 1 એ સાઇટો પર ચાલી રહ્યું છે. એ આખું પ્રોજેક્ટ 3.5 કરોડનું છે. તેમાં ફૂલ બોડી ચેકઅપ જે છે એનું લગભગ 2400 રૂપિયાનું ફૂલ બોડી ચેકઅપ છે. એક્સરે, મેમોગ્રાફી એ થઈને આખું પ્રોજેક્ટ લગભગ 3.5 કરોડનું છે. એ પ્રોજેક્ટ આપણું સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. એવા ઘણા બધા પ્રોજેક્ટ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક આહવાન આપ્યું કે સ્વદેશી અપનાવને આપણું જે અહીંયાના જે લોકલ છે એને આપણે કેવી રીતે સ્ટ્રોંગ કરી શકીએ. તો એ અભિયાનના ભાગરૂપે દિવાળી પહેલા આપણે એક આહવાન આપ્યું કે સ્વદેશીને આપણે પણ લાયન્સ ક્લબના માધ્યમથી, કારણ કે લાયન્સ ક્લબ ભલે ઇન્ટરનેશનલ સંસ્થા છે પણ જ્યારે આપણે લાયન્સનો મતલબ શું છે? લિબર્ટી, ઇન્ટેલિજન્સ, અવર નેશન સેફટી. અવર નેશન સેફટી એ સૌથી પહેલા આવે. જ્યારે આપણે રાષ્ટ્રધ્વજ વંદના કરીએ ત્યારે બી બોલીએ છીએ કે અમે અમારા રાષ્ટ્રને વંદન કરીએ છીએ અને એને વફાદાર રહેવાના શપથ લઈએ છીએ. આ રાષ્ટ્રધ્વજની ગતિ એ મારી ગતિ હશે, એનું ભાવિ એ અમારું ભાવિ હશે. તો એ ધ્યાનમાં રાખીને અમે દિવાળી પર એક આહવાન આપ્યું કે આપણે 1 લાખ માટીના દીવાનું વિતરણ કર્યું ને બધી ક્લબોને આહવાન કર્યું ને એ અભિયાનને પણ આપણે સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા. જનરલી જે અવોર્ડ સેરેમની હોય છે આખું વર્ષ પૂરું થાય એના પછી અવોર્ડ સેરેમની કરવામાં આવતી હોય, પણ ક્લબો એટલું બધું સરસ કાર્ય, કેબિનેટ મેમ્બર્સ એટલું બધું સરસ કાર્ય કરી રહ્યા હતા કે એવું લાગ્યું કે હવે અવોર્ડ આપવા માટે આખા વર્ષની રાહ જોઈ શકે એવું નથી. અને એના માટે આપણે એક નવા અભિગમ સાથે દર 3 મહિને અવોર્ડ સેરેમનીની શરૂઆત કરી અને એનું નામ આપ્યું એમિનન્સ એવોર્ડ. અને એ એવોર્ડની અંદર મને જણાવતા આનંદ થાય છે કે લાયન્સ ક્લબ નડિયાદ મેન જે અલગ અલગ ઝોન વાઇઝ, રિજન વાઇઝ આપણે તો એવોર્ડ આપ્યા. આ રિજનમાં, ઝોનમાં તો લાયન્સ ક્લબ નડિયાદ મેન અવ્વલ હતી જ, પ્રથમ હતી જ. પછી ડિસ્ટ્રિક્ટમાં આપણે ટોપ 5 ક્લબ્સને નવાજ્યા, એવોર્ડ આપ્યા. તો એની અંદર પણ લાયન્સ ક્લબ નડિયાદ મેનને એવોર્ડ આપ્યો. અને એ એવોર્ડ આપણે કોઈ લાગવગથી નથી આપતા, એના માટેના ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. એ ક્રાઇટેરિયા પ્રમાણે કામ કરવું પડે, એના પ્રમાણે સેક્રેટરીને રિપોર્ટિંગ કરવી પડે અને એના પ્રમાણે જે એડમિનિસ્ટ્રેટિવ કાર્ય છે એ કરવું પડે. તમારા ડ્યુઝ ભરેલા છે, તમે ડિસ્ટ્રિક્ટને કેટલું સાથ સહકાર આપ્યું છે, તમે ડિસ્ટ્રિક્ટની ઇવેન્ટમાં કેટલું પાર્ટિસિપેટ કરો છો, તમે સેવાકીય પ્રવૃત્તિમાં કેટલું તમારું યોગદાન રહે છે, એ બધા આપણે એન્જિનિયર્સ ડે જે બહુ સારું કાર્ય કરે છે એમનું સન્માન કર્યું. અને મને જણાવતા આનંદ થાય કે જ્યારે તમે કોઈનું સન્માન કરો છો તો તમારી વિઝિબિલિટી વધે છે. તમારું એક તમે સારું કાર્ય કરો છો પણ પેલા જંગલ મેં મોર નાચા કિસને દેખો. તો જ્યારે તમે બીજી સંસ્થાઓને સાથે રાખીને કોલેબોરેટ કરીને કાર્ય કરો છો તો તમારી વિઝિબિલિટી વધે છે. જ્યારે અમે એન્જિનિયર્સ ડે ઉજવ્યું અને જે અલગ અલગ સમાજમાંથી એન્જિનિયર્સને અમે ઇન્વાઇટ કરીને એમનું ફેલિસિટેશન કર્યું ને આ મેં મારા વોટર કુલર, વોટર પ્યુરિફાયરની વાત કરી કે અમે આ કરી રહ્યા છીએ અને એક યુનિટની કોસ્ટ લગભગ 50,000 થાય છે. તો હવે જે એન્જિનિયર ચીફ ગેસ્ટ તરીકે અમને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા એમને તરત જ કે હું આના માટે 5.5 લાખ રૂપિયા આપું છું અને 11 યુનિટ મારા તરફથી તમે લગાડો. તમે જ્યારે સારું કાર્ય કરો છો તો સમાજ તરફથી બી તમને સારું એવું સપોર્ટ મળે છે. આ વર્ષે આપણે પ્રથમ આપણા ડિસ્ટ્રિક્ટની ઇન્ટરનેશનલ ટ્રીપનું આયોજન કર્યું અને એ ઇન્ટરનેશનલ ટ્રીપની અંદર આપણે ત્યાંની અમે થાઈલેન્ડ ગયા અને ત્યાંની લોકલ લાયન્સ ક્લબ સાથે જે 6 લાયન્સ ક્લબ સાથે ત્યાં અમે જોઈન્ટ સર્વિસ પ્રોજેક્ટ કર્યા. તો એક આ વર્ષના આંતરરાષ્ટ્રીય પ્રમુખ આપણે એપી સિંહનું એક આ પણ અભિગમ છે કે કોલેબોરેશન સાથે અને બીજા જે લાયન્સ ક્લબો સાથે એની સાથે તમે સર્વિસ ટુરિઝમ કરો અને ટ્રેનિંગ પ્રોગ્રામ કરો. તો એની અંદર પણ આ વર્ષે આપણે પ્રથમવાર એક ઇન્ટરનેશનલ ટ્રીપનું આયોજન કર્યું અને એની અંદર પણ આપણે એક સારું એવું કાર્ય કરી શક્યા. એ જ રીતે તે સર્વિસ વીકની વાત કરી કે આ અત્યારે એક મેન્ટલ હેલ્થ સર્વિસ વીકનું આપણે આયોજન કર્યું અને એ મેન્ટલ હેલ્થ સર્વિસ વીકની અંદર જે રીતે આપણે શારીરિક સ્વાસ્થ્ય પર ભાર મૂકીએ છીએ એ રીતે માનસિક સ્વાસ્થ્ય પર પણ ભાર મૂકવો જોઈએ. એ આજના સમયની ડિમાન્ડ છે. ખાલી ભારતની વાત કરીએ તો 1,70,000 સુસાઇડ્સ પર યર થાય છે. તમે ઘણા બધા એવા મેસેજ અથવા ન્યૂઝ વાંચતા હશો કે એને સુસાઇડ કરી લીધું, આ એક પોલીસનો ડીવાયએસપી હતો એને સુસાઇડ કરી લીધું. સારા એવા લોકો સુસાઇડ કરે છે.
અને એના મૂળમાં જે કારણ હોય તો એ છે મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇસ્યુ, અને આપણે એને સમાજ એને સ્વીકારવા તૈયાર નથી. આ મેન્ટલ હેલ્થ શું હોય છે? અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ છે વર્લ્ડનું સૌથી પહેલું એનજીઓ છે જેને આ વિષયને સ્વીકાર કર્યો છે કે જેટલું ફિઝિકલ હેલ્થની જરૂર છે એનાથી કંઈક વધુ મેન્ટલ હેલ્થની પણ જરૂર છે. અને એના માટે આપણે આખું એક 7 દિવસનું મેન્ટલ હેલ્થ સર્વિસ વીકનું આયોજન કર્યું અને અલગ અલગ વિષય પર ડેલી અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી અને લાયન્સ ક્લબ નડિયાદ બેન પર એની અંદર ખૂબ જ સારી પ્રવૃત્તિ કરી. એ માટે ક્લબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સરકારશ્રી સાથે ટીબી માટેનું એક એમઓયુ કર્યું છે કે જેટલા ટીબી પેશન્ટ હોય છે એ બધા ટીબી પેશન્ટને આપણે ન્યુટ્રિશન કિટ આપીએ છીએ. એ સફળતાપૂર્વક પ્રોગ્રામ ચાલી રહ્યું છે. ગ્રોસરી કિટ્સ આગામી ડિસેમ્બર મહિનામાં એક મોટો પ્રોજેક્ટ આપણે લઈને આવી રહ્યા છે. લગભગ 1000 ગ્રોસરી કિટ્સનો જેમને જરૂર છે એવા લોકોને 1000 ગ્રોસરી કિટ્સનું આપણે વિતરણ કરવાના છે. અને એની સાથે સાથે શરદી આવવાની છે તો 1000 થાંભલાઓનું વિતરણ કરવાનું છે. અને એ મેસેજ આપણી પાસે આવશે. જે ક્લબ એની અંદર પણ સહભાગી થવાની ઈચ્છા હોય છે. 1000 તો ઓલરેડી આપણી પાસે કમિટમેન્ટ આવી ગયા છે. 1000 ગ્રોસરી કિટ્સ અને 1000 થાંભલાઓનું તો ઓલરેડી આપણી પાસે કમિટમેન્ટ આવી ગયા છે. એની વ્યવસ્થા થઈ ગઈ છે, એના ઓર્ડર અપાઈ ગયા છે. અને જે ક્લબોને પણ એની અંદર સહભાગી થવાનું હશે તો એ પણ આપણે કરવાના છે. આગામી દિવસોની અંદર આપણે એક જે રીતે આપણા ક્લબના જે મેં વાત કરી કે રિકગ્નિશન, જે સારું કાર્ય કરે એને આપણે રિકગ્નાઇઝ કરવા જોઈએ. એના માટે આપણે અવોર્ડ સેરેમની રાખીએ છીએ. પણ એક અભિગમ આ પણ આવ્યો કે જે સમાજમાં સારું કાર્ય કરે છે એને પણ આપણે બિરદાવીએ. એના માટે આપણે લાયન્સ રત્ન એવોર્ડ એ ડિસેમ્બર કે જાન્યુઆરીની અંદર જે સમાજની અંદર આપણા ડિસ્ટ્રિક્ટની અંદર જે શ્રેષ્ઠ અલગ અલગ ક્ષેત્રમાં હોય, કોઈ ખેલના ક્ષેત્રમાં હોય, કોઈ સાહિત્યના ક્ષેત્રમાં હોય, કોઈ એજ્યુકેશનના ક્ષેત્રમાં હોય, એવા અલગ અલગ ક્ષેત્ર ડિસાઇડ કરીશું ને એની અંદર જેમને શ્રેષ્ઠ કાર્ય કર્યું છે એમને આપણે લાયન્સ રત્ન એવોર્ડથી સન્માનિત કરીશું. એની સાથે સાથે એક એવોર્ડ સેરેમની આપણે આયોજન કરવાના છે, અનસંગ હીરો એવોર્ડ. રત્ન એવોર્ડ એના માટે છે કે જે વ્યક્તિ એમની નામના મેળવી લીધી છે, જે વ્યક્તિ ખૂબ શ્રેષ્ઠ નામના મેળવી લીધી છે, પણ ઘણીવાર અમુક લોકો એવા હોય છે આપણા જીગરભાઈ જેવા તે પ્રેસિડેન્ટ નથી બનતા, સેક્રેટરી નથી બનતા, પણ ડેડિકેશન સાથે કામ કરતા હોય છે. તો ઘણા બધા ક્ષેત્રમાં એવા લોકો હોય છે કે જે કામ કરતા રહે છે. એમને કશું એક ફાયર ફાઈટર હોય છે, બહુ સારું કાર્ય કરતો હોય છે. એક ટ્રાફિક પોલીસ વાળો હોય છે, બહુ સારું કાર્ય કરતા હોય છે. એક ઓફિસની અંદર કોઈ કારકુન હોય છે, બહુ સારું કાર્ય કરતો હોય છે, પણ એનું કોઈ દિવસ કોઈ જગ્યાએ નામ આવતું નથી. તો એવા લોકોને આપણે શોધીએ અને એના માટેનું એક એવોર્ડ સેરેમની આપણે રાખવાના છે, એક અનસંગ હીરો એવોર્ડ. એક એવોર્ડ સેરેમની કરવાના છે આપણે. બીએમએ બરોડા મેનેજમેન્ટ એસોસિએશન સાથે આપણે ટાઈપ કર્યું છે અને 3 જાન્યુઆરી 2024ના રોજ શનિવારના રોજ આપણે વડોદરા ખાતે એક મોટું સ્ટાર્ટઅપ સમિટ કરી રહ્યા છે. તમારા મને ઘણા બધા પેલું સોની ટીવી પર શાર્ક ટેન્ક આવે છે, જોયું હશે શાર્ક ટેન્ક. એની અંદર એવું હોય છે કે જે સ્ટાર્ટઅપ્સ હોય છે, સ્ટાર્ટઅપ્સ તો બધાને ખબર હશે, નહીં ખબર હોય તો સ્ટાર્ટઅપ એટલે જે નવા છોકરાઓ ભણીને આવે છે એમના કંઈક નવા આઈડિયાઝ હોય છે અને એ નવા આઈડિયાઝને ઇમ્પ્લિમેન્ટ કરવાના છે, નવા આઈડિયાઝને બિઝનેસમાં કન્વર્ટ કરવાના છે. તો એના માટે એમની પાસે પૈસા નથી હોતા, ફંડ નથી હોતું, ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું, આઈડિયા છે એમની પાસે. એક તમને સરસ એક વાત કરું, એક સ્ટાર્ટઅપ એવું છે, એ વ્યક્તિને એવો આઈડિયા છે, એની પાસે આખી એને એક રિસર્ચ કરેલું છે કે ગમે તેવું ઝાડ હોય, ગમે તેવું ઝાડ મરી ગયેલું, એમાં પેલું સ્પ્રે છાંટીએ, એ સ્પ્રે બનાવવાનો એની પાસે આઈડિયા છે કે સ્પ્રે છાંટીએ તો જીવતું થઈ જાય. ગમે તેવું મરેલું મૃત વૃક્ષ હોય એમાં સ્પ્રે છાંટીએ તો એ જીવિત થઈ જાય. હવે આ આઈડિયાને બિઝનેસમાં કન્વર્ટ કરવાનો છે. તો આ સ્ટાર્ટઅપ થયું એટલે એના માટે સરકારશ્રી પણ ખૂબ જ પ્રોત્સાહન આપે છે. આપણા સરકારની આત્મનિર્ભર ભારત જે મુહિમ છે એની અંદર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવે છે, સ્ટાર્ટઅપને ઇન્વેસ્ટમેન્ટમાં સહયોગ આપવામાં આવે છે, સ્ટાર્ટઅપ માટે ઘણી બધી સ્કીમ્સ હોય છે, સ્ટાર્ટઅપ માટે કેવી રીતે ફંડિંગ લેવી હોય તો કેવી રીતે લેવાની એ ઘણી બધી હોય. એના માટે સરકારનું આખું એક મંત્રાલય હોય છે. આ સેમ કોન્સેપ્ટ પર શાર્ક ટેન્ક સોની ટીવી પર આવે છે કે તમારે બધા સ્ટાર્ટઅપ વાળાને બોલાવવામાં આવે છે, ઇન્વેસ્ટર બેઠા હોય અને એનું સ્ટાર્ટઅપ રજૂ કરે કે હું આવું કરવાનું છે
અને એ જો ઇન્વેસ્ટર એની સાથે સહમત હોય તો એ એની અંદર પૈસા રોકે અને પૈસા રોકે એની સામે એ પ્રોફિટ નક્કી કરે તો હું એટલું પ્રોફિટ લઈશ. સેમ કોન્સેપ્ટ પર આપણે એક સમિટ કરવાના છે વડોદરાની અંદર અને એની અંદર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અથવા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ કાલે જ અમારી મીટિંગ છે ગાંધીનગર ખાતે. એ બંનેમાંથી કોઈ એક જણ એનું ઉદ્ઘાટન કરશે. લગભગ 500 સ્ટાર્ટઅપ્સ આવવાના છે. એ 500 સ્ટાર્ટઅપ્સ સાથે અલગ અલગ રાઉન્ડમાં મીટિંગો થશે અને એના પછી લાસ્ટ જે 50 સ્ટાર્ટઅપ સિલેક્ટ થશે એ સ્ટાર્ટઅપ સાથે ઇન્વેસ્ટરની 1-to-1 મીટ થશે. ગયા વર્ષે આ સેમ કોન્સેપ્ટ પર ઓલરેડી એક પ્રોગ્રામ થઈ ગયેલો છે. એવું નથી કે આ પહેલી વાર આપણે પ્રોગ્રામ કરી રહ્યા છે. એની સક્સેસ સ્ટોરી ઓલરેડી છે. ગયા વર્ષે આનું ઉદ્ઘાટન આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વડોદરામાં સૂર્યા પેલેસ ખાતે કર્યું હતું. એ બીએમએ એકલાય કર્યું હતું એ પ્રોગ્રામ. આ વખતે બીએમએ સાથે લાયન્સ ક્લબ ભેગા થઈને એ પ્રોગ્રામને હજુ મોટા પાયે આપણે કરવા જઈ રહ્યા છે. એવા ઘણા બધા પ્રોગ્રામ્સ, ઘણા બધા સેવાકીય કાર્ય લાયન્સ ક્લબના માધ્યમથી મિત્રો થઈ રહ્યા છે. અને એ બધું ક્યારે થાય છે? જ્યારે બધાનો સાથ સહકાર હોય, બધાનું ડેડિકેશન હોય, બધાનું યોગદાન હોય, પછી દરેક ક્લબ હોય, દરેક પ્રમુખ હોય. આજે ખૂબ જ સરસ મેં તમારા રેકોર્ડ જોયા. મંત્રીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભરતભાઈ, તમારું એકદમ પ્રોમ્પ્ટ રિપોર્ટિંગ હોય છે. તમારી જે આ વર્ષે આપણે મિત્રો પ્રથમવાર એવો વિચાર કર્યો કે જ્યારે આપણે આપણા રોજની જે એક્ટિવિટી છે, આપણે વોટ્સઅપ યુઝ કરતા થઈ ગયા, આપણે ફેસબુક યુઝ કરતા થઈ ગયા, ઇન્સ્ટા યુઝ કરતા થઈ ગયા, પણ અત્યારે કેમ આપણી જે સંસ્થાઓની પ્રવૃત્તિઓ છે એ કેમ હજુ બી કાગળ પર જ ચાલે છે? કેમ એને આપણે ડિજિટલાઇઝ નથી કરતા? એટલે એ વિચારને લઈને આપણે એક અભિગમ કર્યો કે આ વખતે આપણે આપણી ડિસ્ટ્રિક્ટની એપ લોન્ચ કરીએ. અને 1 જુલાઈએ એપ લોન્ચ કરવાનો અભિગમ હતો અને 1 જુલાઈએ આપણે એપ લોન્ચ કરી. મિત્રો, એ એપ એટલી સરસ બની છે કે આપણા ડિસ્ટ્રિક્ટના જે 4,500 મેમ્બર છે, તમે 4,500 મેમ્બરને તમારો નંબર એની અંદર સેવ હોય કે ના હોય, કોઈ પણ મેસેજ 4,500 મેમ્બરને વોટ્સએપ થઈ શકે. તમે 4,500 મેમ્બરની મોબાઈલની ડિરેક્ટરી તમને ત્યાંથી મળે. 4,500 મેમ્બરનું બ્લડ ગ્રુપ જો એને પોર્ટલ પર નાખેલું છે, એના એન્ટર કરેલું છે, તો એના પ્રમાણે તમને એ આખી ડિરેક્ટરી મળે. તમારી ક્લબની શું મેમ્બરશિપ સ્ટેટસ છે, શું ડ્યુઝ બાકી છે, એ બધી રિપોર્ટિંગ તમને, બધી જ માહિતી તમને એ એપ ઉપરથી મળે છે. ઇન્ટરનેશનલનું પોર્ટલ ખોલવાનું, તમે જે સર્વિસ એક્ટિવિટી રિપોર્ટ કરો છો, જે અહીંયા એપ પર કરો છો, એ ઓટોમેટિક સિંક્રોનાઇઝ થઈને પોર્ટલ પર જતી રહે છે. તમે તમારી ક્લબની ઈ મેગઝીન બનાવવાની હોય તો એક જ સેકન્ડમાં તમે જે રિપોર્ટિંગ કરી છે એના ઉપરથી 1 ક્લિક તમે તમારી ક્લબની ઈ મેગઝીન બહાર પાડી શકો છો. એવા ઘણા બધા બેનિફિટ છે જે આ એપના માધ્યમથી મિત્રોએ કર્યા છે. ખાસ એટલું છે કે જ્યારે આપણે સાથે મળીને, સાથે આગળ વધીને કહ્યું ને કે ટોક ટુગેધર, વોક ટુગેધર, તો શાઇન ટુગેધર થાય છે. મિત્રો, એક નાની વાર્તા કહીશ. એક બાપ હતો, દીકરો, ને એમની પાસે એક ગધેડો હતો. તો 3 જણ ચાલતા ચાલતા જતા. રસ્તામાં લોકો જોયું કે યાર આ કેવા મૂર્ખા માણસ છે, એમની પાસે ગધેડો છે તો પણ ચાલતા ચાલતા જાય છે. એટલે બાપ ગધેડા પર બેસી ગયો કે આ તો લોકો તો સારી વાત કે છે, વાત તો સાચી છે. એટલે બાપ ગધેડા પર બેસી ગયો. પછી થોડા આગળ ગયા, કેવો જમાનો છે, આ એટલો હટ્ટો બાપ ગધેડા પર બેઠો છે, પેલો બિચારો છોકરો ચાલતો જાય છે. પેલા કે યાર આ તો લોકો આડી અવડી વાત કરે છે. એટલે બાપ ઉતરી ગયો, છોકરો બેસી ગયો. થોડા આગળ ગયા, લોકો બીજો ટોળું મળ્યું. શું કલયુગ આવી ગયું છે, આ છોકરો બેઠો છે, બાપ બિચારો ચાલે છે. એટલે પેલા વિચારમાં પડ્યા કે યાર આ તો હવે 2 જણ બેઠી ગયા. ફરી આગળ ચાલ્યા તો ફરી થોડા લોકો મળ્યા. યાર કેવા નિષ્ઠુર લોકો છે, બિચારો ગધેડો. એટલે 2 જણ એના ઉપર બેસી ગયા. પાછા વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવાનું. એટલે હવે શું કર્યું કે બંને ઉતરી ગયા અને ગધેડાને પોતાના ઉપર બેસાડી દીધો અને ચાલતા ગયા. પાછા આગળ ગયા તો લોકો કે કેવો મૂર્ખ છે, એ ચાલે છે અને ગધેડાના ઉપર બેસાડ્યો છે. એટલે થોડા આગળ ગયા, નદી આવી, એટલે ગધેડાને નદીમાં નાખી દીધું. હવે તો લોકો બોલતા બંધ થઈ જશે. તો બસ મિત્રો, એવું હોય છે કે નિષ્ઠાથી આપણું કામ કરવાનું. લોકો શું બોલે છે, લોકો શું કહે છે,
લોકો શું સમજે છે, કેમ કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. એ જ્યારે આપણને હોય ને તો આપણે કશું નથી કરી શકતા કે આને તો આવું છે ને આને તો આવું છે ને એ તો આવું કહે છે ને એ તો આવું કહે છે. આપણી આત્માને સંતોષ હોય અને આપણને લાગતું હોય કે એ સાચું છે, આ પછી એવું ના હોય કે ઈગો સાથે આપણે એવું વિચારતા હોય કે હું જ કહું છું એ જ સાચું છે, એવું નહીં. હા, આપણે લાગતું હોય કે ખરેખર સાચું છે. પછી શું કહેશે લોકો? હવે એ પેલો બાપ બેઠો છે કે દીકરો બેઠો છે, એમાં લોકોને કહે છે તો કે અડધો કલાક બાપ બેસતો ને પછી અડધો કલાક દીકરો બેસી જતો, તો આમાં ફરક પડવાનો હતો. પણ આપણે શું કરીએ છીએ? લોકો શું કહેશે, એ લોકો શું કહેશે ત્યારે સાચું અને સારું કાર્ય આપણે કરી શકતા નથી. એના માટે એક સરસ 2 લાઈન છે કે પ્રારબ્ધને ગાંઠે કોણ, અહીં પ્રારબ્ધને ગાંઠે કોણ, અમે તો પડકાર ઝીલનારા માણસ છીએ. અહીં પ્રારબ્ધને ગાંઠે કોણ, અમે તો પડકારને ઝીલનારા માણસ છીએ. અમે તેજ ઉછીનો લઈએ ને, અમે જલ હલતા ફાનસ છીએ. તો એ જ્યારે એક અભિગમ હોય છે તો ખરેખર કોઈ પણ જવાબદારી લો. હું કાયમ કહું છું કે જવાબદારી કોઈ હોય ને તમને કિસ્મતથી મળી શકે છે, પણ એક જવાબદારીને તમે સાર્થક કરવાની છે, એક કિસ્મતથી મળેલી જવાબદારીને તમારે સાર્થક કરવાની, તો એના માટે તમારે ફક્ત મહેનત કરવાની હોય. પેલું कर्म भूमि के क्षेत्र में श्रम सभी को करना है, ईश्वर तो सिर्फ लकीरें देता है, रंग हमी को भरना है. તમને જવાબદારી મળી પ્રમુખ તરીકેની, મને જવાબદારી મળી ગવર્નર તરીકે, કોઈને જવાબદારી મળી સેક્રેટરી તરીકે, કોઈને જવાબદારી મળી એસાને રિજન ચેરમેન તરીકે, ઝોન ચેરમેન તરીકે. પણ એ જવાબદારીમાં કોને કેટલું સારું કાર્ય કરવાનું છે એ તો આપણે જ કરવાનું છે ને. એના માટે એક મહત્વની વાત છે યુનિટી. યુનિટી પણ મહત્વની છે. નાની નાની વાતોને ઇગ્નોર કરીને જ્યારે આપણે યુનિટી સાથે, આપણે સરસપણે વાત કરી સવારમાં રાજેન્દ્રભાઈ કે હું જ્યારે હતો હાજર કે બધા 3:30 વાગે પહોંચી જજો, આપણી ક્લબની યુનિટી દેખાવી જોઈએ. બરાબર ને રાજુભાઈ? યુનિટી એક નાની વાર્તા છે. એક ઘરમાં 4 પ્રાણી હતા. એક ઉંદર હતું, એક કબૂતર હતું, એક મુર્ગો હતો અને એક બકરો. એક ઉંદર હતું, એક કબૂતર હતું, એક મુર્ગો હતો અને એક બકરો. હવે શું છે કે ઘરના માલિકે પેલી ચૂહેદાણીને શું કહેવાય ગુજરાતીમાં? ચૂહેદાણી જ કહેવાય, ઉંદરા પકડવાની, ઉંદર પકડવાનું પાંજરું, જે હિન્દીમાં ચૂહેદાણી કહે છે. એ ચૂહેદાણી આવી ઘરમાં. એટલે પેલો ઉંદર આખા ઘરમાં ફર્યો. પેલા કબૂતર પાસે ગયો, અરે તને ખબર છે કે ચૂહેદાણી લાવી છે, તો મારે શું કરવાનું છે? એટલે કે મારે થોડી ઘૂસવાનું છે. પેલા મુર્ગા પાસે ગયો, તો તને ખબર છે કે ચૂહેદાણી લાવી છે શેઠે, તો મારે શું કરવાનું છે? બકરા પાસે ગયો, બકરાને બી કહ્યું ભલો ગભરાઈ લો ઉંદર તો હું જતો રહીશ. પણ કબૂતરથી એને કઈ ફરક પડવાનો હતો? ના. બરાબર? મુર્ગાને કઈ ફરક પડવાનો હતો? ના. તો બકરા પાસે ગયો છે, બકરાને તો શું ફરક પડવાનો? પેલું 5 વીઘા એટલો બકરો એટલો મોટો, એનો ફરક પડવાનો છે? કશું નહીં. હવે થયું શું કે એ પિંજરાની અંદર પેલા ઉંદરાની જગ્યા એક સાપ ઘૂસી ગયો અને બંધ થઈ ગયું. પેલા ઘરવાળાની વાઈફ, ઘર માલકી, સવારમાં જોયું તો પૂંછ જેવી દેખાય, એને એવું કે પેલું ઉંદરું ભરાઈ ગયું છે. એને ખોલ્યું, જેવું ખોલ્યું કે સાપ બહાર આવીને એને ડંક માર્યો. એટલે એ સાપનો ઝેર થયો. વેચીને બોલાય કે ભાઈ આને આ સાપનો ઝેર ચડી ગયો છે. તો વેચીએ કહ્યું કે એના માટે પેલા હું એક નુસ્ખો લખી આપું છું કે એને તમે કબૂતરનો સૂપ પીવડાવો તો એને સારું થઈ જશે. એટલે પેલા કબૂતર જે હતો ઘરને, એક કબૂતરનો સૂપ બનાવ્યું અને એને પીવડાવ્યું. હવે એ બીમાર, એટલે બધા પડોશી સગા સંબંધી એને જોવા આવે. બધા પડોશીને સગા સંબંધી જોવા આવે તો હવે એ તો બીમાર, એટલે શું કરવાનું? તો મુર્ગો કાપી નાખવાનો. એટલે પેલા મુર્ગો કાપી નાખ્યો. પછી એ સ્વસ્થ થઈ ગઈ, સારી થઈ ગઈ. એટલે કે હવે પાર્ટી આપો એટલે પછી બકરો કપાયો તે દિવસે. જો તે દિવસે પહેલા એ ઉંદરે કહ્યું હતું કે ચૂહેદાણી આવી છે, એ વખતે બધાએ સાંભળી લીધું હોત તો અમને કબૂતરનું સૂપ બનતું
ને મુર્ગો કપાતો ન બકરો કપાતો એ વખતે કે હવે આપણે ચૂહે દાણીથી શું મતલબ બરાબર સમજે ને વંદન ઘણી વાર એવું હોય છે એક યુનિટી ત્યારે ચૂહે દાણીથી બકરો કપાઈ જાય આપણે એ મગજમાં બી ના આવે કે ચૂહે દાણીને લીધે બકરો કઈ રીતે કપાય પણ આ ચૂહે દાણીથી બકરો કપાઈ ગયો મિત્રો ખૂબ સારું કાર્ય લાયન્સ ક્લબ નડિયાદનું થઈ રહ્યું છે હું ફરીથી આપ સૌ સભ્યોને જે 25 નવા સભ્યો એમને ઉમેર્યા છે આ વર્ષે મિત્રો આપણે 5 નવી ક્લબો બનાવી અને મને જણાવતા આનંદ થાય કે મારું ઇન્સ્ટોલેશન હતું એના પહેલા જ્યારે હું ઓર્લાન્ડો ગયો હતો તો ઇન્સ્ટોલેશન બી થવાનું હતું એની પહેલા આપ સૌના સાથ સહકારથી બધી ક્લબોના સાથ સહકારથી મને આંતરરાષ્ટ્રીય મંચ પર 2 મેડલ 2 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને એ પણ આપ સૌ મિત્રોએ જે લાયનવાસ માટે ડિસ્ટ્રિક્ટ માટે ડેડિકેશન બતાવ્યું એના લીધે થયું 5 નવી ક્લબો આપણે બનાવી છે અત્યાર સુધીમાં લાયન્સ ક્લબ નડિયાદને ઝોનમાં બેસ્ટ ક્લબનો એવોર્ડ મળ્યો ડિસ્ટ્રિક્ટમાં બેસ્ટ ક્લબનો એવોર્ડ મળ્યો અને એની સાથે સાથે જે ઝીએમટી નો એવોર્ડ હતો કે હાઈએસ્ટ મેમ્બરશિપ ગ્રોથ એક ક્લબમાં થઈ હોય તો એ એવોર્ડ પણ આપણે લાયન્સ ક્લબ નડિયાદને આપ્યો છે 25 નવા સભ્યો આ ઉમેર્યા છે હું ખાસ રાજુભાઈ આજે મારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની સત્તાવાર મુલાકાતના પ્રસંગે તમારાથી એક વોટર પ્યુરિફાયર વોટર કુલરનો એક યુનિટ તમારા તરફથી આખા વર્ષમાં થાય બરાબર ને ઉભા થઈને જય મહારાજ જોરથી જય મહારાજ ભાઈ સોની કરીને મારા અંગત મિત્ર છે મારા ઇન્સ્ટોલેશન ની અંદર આવ્યા હતા અને એમણે સુનિલભાઈ ખાલી એટલી જ વાત કરી ઇન્સ્ટોલેશન ની આ વોટર પ્યુરિફાયરની એમણે ઉભા થઈને એવું કહી દીધું કે લાયન્સ ક્લબને હું 40,000 રૂપિયા એક ઇન્સ્ટોલેશન માટે આપીશ એ જાહેર કરીને કીધું છે આજે આવવાના હતા હમણાં જ એમનો ફોન આવ્યો કે રાજુભાઈ મારાથી મારા મહેમાન આવ્યા છે એટલે હું આવી શક્યો નથી એટલે આપણા ડીજીસીને કહેજો કે આજે જે મેં કામ ઉપાડ્યું છે ચોક્કસ થશે બીજી વસ્તુ હું સાહેબ તમને આજે જાહેરમાં કહું છું મારા બીજા એક દોસ્તાર અમેરિકાથી 12મા મહિનામાં આવે છે એમની સાથે મારે નવરાત્રી પર વાતચીત થઈ હતી અને એમણે બી પ્રોમિસ આપી છે કે હું એક વખત તમે આપણે બરોડાનું જે તમને ઇન્સ્ટોલેશન થયેલું છે એ રાજુભાઈ આપણે બે સાથે જ દેખવા જઈશું મને સેટિસ્ફેક્શન થશે તો બીજા 2 આપીશ એવી મને વાત થઈ જાય આ રીતે એ આવવાના છે અને સાથે એકથી તમને 100% ખાતરી આપું છું થઈ જવાનું सोचने से कहाँ मिलते हैं तमन्नाओं के शहर मंजिल को पाने के लिए चलना भी पड़ता है खाली આપણે બેઠા બેઠા વિચાર કરીએ કે આ છે તો ના થાય એના માટે આપણે કંઈ કરવું પણ પડે છે અને નડિયાદ બેન ક્લબને પ્રમુખને હું ખૂબ અભિનંદન આપું છું ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેની મારા મુલાકાત સંદર્ભે કોઈ એક બીજું પણ અહીંયાથી જ્યારે લાયન્સ ક્લબ નડિયાદ બેનનું ઘણું બધું એક યોગદાન મારી લીડરશીપની યાત્રામાં રહી છે તો હું એવું પણ ઈચ્છીશ કે એમજેએફ આ વર્ષના એમજેએફ પ્રથમ એમજેએફ આપણે નડિયાદમાંથી એનાઉન્સ કરીએ સુનિલભાઈ એમનું 3 ડાયમંડનું આવ્યું છે આપણી પાસે તો હવે આજે આપણે 4 ડાયમંડ એમને ડિક્લેર કરીએ બોલો હસનભાઈ જોરદાર હું કહું છું કે નડિયાદ બેંકમાં ઘણું બધું પ્રથમ થાય છે તો આ વર્ષનું 2025 ના પ્રથમ એમને એનાઉન્સ આપણે એસઆર કરીને કરીએ છીએ જે મને જવાબદારી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ આપેલી છે અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેની મારી જવાબદારીમાં આ બધી માહિતી આપણી સાથે શેર કરવાની હોય છે એમસીઆર તરીકે તમે જે પણ કોન્ટ્રીબ્યુશન આપો છો એ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં જાય છે અને એ ફાઉન્ડેશનમાંથી એક પણ પૈસો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ માટે વપરાતો નથી અને એ ટોટલ પૈસો જે અલગ અલગ સેવાકીય પ્રોજેક્ટ હોય છે ગ્રાન્ટ હોય છે હોસ્પિટલ્સ મળે છે બ્લડ ડોનેશન સેન્ટર્સ મળે છે ત્યાં એ 100% પૈસો એ પ્રોજેક્ટમાં આવે છે આપણે જેટલો પૈસો આપીએ છીએ એનાથી વધુ પૈસા જે પ્રોપર પ્રોજેક્ટ સાથે ક્લબ મૂકે છે તો એ ડોનેશનના રૂપે ગ્રાન્ટના રૂપે પાછા આવે છે તો જે રીતે હું એમજેએફ માટે વાત કરું છું એ રીતે ગ્રાન્ટ માટે પણ વાત કરું છું કે કોઈ પણ એવો સારો પ્રોજેક્ટ હોય તો તમે ચોક્કસ તમારી ગ્રાન્ટની ફાઇલ પણ બનાવી શકો છો અને એ ગ્રાન્ટની ફાઇલ પણ આપી શકો છો બસ મિત્રો આપ સૌને
આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું કે એક સવારથી લઈને અત્યાર સુધી ઘણા બધા આપણા પરમાનન્ટ પ્રોજેક્ટ, આપણા અહીંયાના બે સન્માનીય 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર, બધા 5 પ્રેસિડેન્ટ, પૂરી કારોબારી ટીમ, નવા સભ્યો બધા સાથે મળવાનો, આપણા પ્રોજેક્ટ જોવાનો, આપણી સાથે બોર્ડ મીટિંગ, સત્યનારાયણની પૂજા જે એ પણ પ્રથમ થઈ. આ વર્ષે 2025-26માં એક પ્રોપર રીતે કંઈક પૂજામાં ભાગ લેવાનો મને અવસર પ્રાપ્ત થયો. તો આ પણ આજે સુરેશભાઈ અને એમના બ્રધર ધર્મેન્દ્રભાઈ એમની સાથે સત્યનારાયણ મંદિરની અંદર આજે સત્યનારાયણ પૂજા સવારમાં, તો એમાં પણ અવસર પ્રાપ્ત થયો. અને સાથે બપોરે 1-1.5 કલાક હસમુખભાઈની સાથે એમના ઘરે પણ જોવાનો મને અવસર પ્રાપ્ત થયો. આપ સૌનો ખૂબ ઋણ સ્વીકાર કરું છું. બે बात कही हमारी बात पूरी करिश. सिर्फ सजावट पेड़ की फूलों से मुमकिन नहीं, सिर्फ सजावट पेड़ की फूलों से मुमकिन नहीं. खाली फूल लागेला હોય ઝાડ પર એના માટે છે कि सिर्फ सजावट पेड़ की फूलों से मुमकिन नहीं, मेरी शाखाओं को नए मौसम में फल भी चाहिए. આપણે આપણી એક લીગેસી છે, અને લીગેસી છે એનાથી સફિશિયન્ટ નથી. એની સાથે સાથે નથી ચાલતું. હા, એ એક લીગેસીને મેન્ટેન પણ કરવાની જરૂર હોય. અને રાજુભાઈ ખૂબ જ સરસ આ લીગેસીને, લાયન્સ ક્લબ નડિયાદની લીગેસીને આગળ લઈ રહ્યા છે. આપણે ખૂબ ખૂબ અભિનંદન. આપણી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આપણા જે બધા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર, 5 પ્રેસિડેન્ટનો સાથ સહકાર આપણે મળી રહ્યો છે, અને સમાજ માટે પણ આપણે સાથ સહકાર મળી રહ્યો છે. એવા સારા કાર્ય તમારા થકી, આ લાયન્સ ક્લબ નડિયાદ થકી થતા રહે એવી અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય લાલપા. અને અત્યારે આપણી સભ્ય સંખ્યા છે 14 લાખ જેવી છે. અને આંતરરાષ્ટ્રીય પ્રમુખ એપી સિંહનું એક મિશન છે કે આ સંખ્યાને આપણે 15 લાખ સુધી લઈ જવાની છે. કેમ લઈ જવાની છે? કેમ કે જ્યારે વધુ હાથ હોય તો આપણે વધુ સેવા કરી શકીએ. નવા મેમ્બર્સ આવે તો નવો જોશ આવે, નવા આઈડિયા આવે, નવા વિચારો આવે, નવા સોર્સેજ આવે. તો એના માટે મિશન 1.5 અને તમે 25 મેમ્બર ઉમેરીને એક મિશન 1.5 નો એક સપોર્ટ આપ્યો છે. એના માટે આ બધા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ, ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ, ઇન્ટરનેશનલ સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ, થર્ડ વાઇસ પ્રેસિડેન્ટ બધાના સિગ્નેચર થી આ એક લેટર એપ્રિશિએશન નું તમારા માટે આવ્યું છે. અને એની સાથે સાથે તમારી ક્લબ માટે એક મિશન 1.5 પ્રીમિયર ક્લબનો એક બેચ આવ્યો છે જે તમે તમારા એના ઉપર પોડિયમ બેનર પર લગાડી શકો છો. તો આ એક આપના મને આવશે સપોર્ટ, ટ્રેનરનો સપોર્ટ, આબીનો સપોર્ટ, નવા મેમ્બરનો સપોર્ટ. હા, એ પણ મારે ખાસ કહેવાનું છે. મારી બીજી વિઝિટના પ્રસંગે આપણા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુનિલભાઈ અને એમના પરિવાર તરફથી આખું એક પરમાનન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે આખું શેડ અને સત્યનારાયણ મંદિર ત્યાં જાલી એમના તરફથી લગાડવામાં આવી છે. એમના ભાઈ ધર્મેન્દ્રભાઈ અને આખું એ એમને મોટિવેટ કરનાર સુનિલભાઈ, રાજભાઈ, તમારા વર્ષમાં આ પ્રોજેક્ટ થઈ રહ્યું છે. એટલે તમે બધાને એના માટે પણ હું ખૂબ અભિનંદન આપું છું. એપી સિંહ તરફથી મને મળેલું છે આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ તરફથી, એ હું આપણા રાજુભાઈને આપું છું. પણ આપણે એમને સન્માન
ગવર્નર તરીકેની વિઝિટ થઈ તો મને પણ થયું કે બધાને જેમણે જેમણે કહ્યું રાજુભાઈ એ બધાને પેન સાથે આપણે સન્માન કરીએ નવાજીએ એક મને પણ સારું લાગ્યું. હવે ખાસ આપણા બેન ફક્ત 5 મિનિટમાં તમે સભ્ય થઈ ગયા. ખૂબ ખૂબ આભાર બેન તમારો. લંડનથી છે પહેલી મુલાકાત સવારમાં આજે સત્યનારાયણ મંદિરમાં થઈ હતી અને આ ક્લબના સભ્ય તરીકે આજે મારી ડિસ્ટ્રિક્ટ ગવર્નરની વિઝિટના દિવસે જો સભ્ય થઈ રહ્યા છે તો આપણે એમને એક સ્પેશિયલ મારી ફિલ્મ આપણે એમને સન્માન કરીએ. હા આપણે બધાને પિન આપણે સન્માનિત કર્યા. આપણા પ્રમુખ રાજુભાઈને પણ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટની પિન આપી, એક આ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટનો બેજ આપ્યો અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેના મેડલ એ હજુ મારી પાસે કાલે આવશે. આજે આપણી વિઝિટ હતી તો આજે વિઝિટના દિવસે હું રાજુભાઈને મેડલ એ પણ પ્રથમ ડિસ્ટ્રિક્ટમાં પ્રથમ મેડલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેનો પ્રથમ મેડલ અનાઉન્સ કરું છું અને આગામી દિવસોમાં ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ હશે અથવા અહીંયા કોઈ આવવાનો ફરીથી અવસર થશે ત્યારે એ મેડલ તમને ચોક્કસ આપીશું. થેન્ક યુ. એ અંગેના આપણા પ્રોગ્રામ ચેરમેન છે. મેં એમને કીધું કે તમને 2 મિનિટ આપી એટલે પ્રોગ્રામની એમની જે સફળતા છે ડિવિઝનના અધ્યક્ષ અશોકભાઈ તથા જેડી પટેલ રાજેન્દ્રભાઈનું સન્માન કરવાનું છે. તો સાથે આજે જે 3,50,000 નો તમે જે કાયમી પ્રોજેક્ટ આપ્યો છે ઓસ્ટ્રેલિયામાં જાઓ બીજા રૂપિયા લાયન્સ ક્લબ માટે મોકલાવો એવી બી તમને શુભેચ્છા આપું છું. અને બીજી વસ્તુ મિત્રો સુનિલભાઈ એટલા ઉત્સાહી છે કે એમને ક્લબનું માન અભિમાન બધું છે. તો આવા જ્યારે આપણી જોડે 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે તો એ બી આપણા ક્લબનું એક એ છે. તો આજે સુનિલભાઈને હું વેસ્ટર્ન સન્માન એટલા માટે આપું છું, અગરબત્તી એટલા માટે આપું છું. અગરબત્તીની જેવી શરૂઆત છે એવી એમની ઓસ્ટ્રેલિયાની અંદર એમના ફેમિલીની અંદર એમના સગાવાલામાં શરૂઆત છે એવી સંતરામ મહારાજને પ્રાર્થના. આ વર્ષનું ડીજી એટલે ડિસ્ટ્રિક્ટનું સોંગ છે. તો આ સોંગ સાંભળવા લાયક છે અને આપણા જે ડીજી શ્રીનું ખૂબ પ્રિય સોંગ છે. તો દરેક જણ એનો લાભ લેજો. ખૂબ આભાર તમારો. LCI એપ તથા લાયન ડિસ્ટ્રિક્ટ ફંડમાં યોગદાન આપણે ચેક ટ્રેઝરર શ્રી કેરા સાહેબને મનોભાઈ ટ્રેઝરર આપાઓ, મંત્રી શ્રી આપાઓ અને આપણે એમને સુપ્રત કરી આવો અને મલ્ટીપલ ડીમ LCI એ 2500 નો છે ફંડનો. એ બી 2500 રૂપિયાનો છે. બીજી વ્યક્તિ ડ્રો કરી કામ કરો, નંબર કાઢો.
41 નંબર ભાઈ ભરતભાઈ 41 નંબર લખી લો કઈ મારે કહેવાનું છે આખા વર્ષની આ ગિફ્ટ છે આપણે આપીએ છીએ આપણા ગવર્નર સુનિલભાઈ પટેલ થ્રુ છે આપણે સુનિલભાઈ પટેલ આપણી ક્લબને માતબર ડોનેશન આપેલું છે 6 ગ્રામ પાટીદાર મંડળ 6 ગ્રામ નડિયાદ નાગરિક મંડળ યુકે આપણને માતબર ડોનેશન આપેલું છે અને એના મેઇન ટ્રસ્ટી જે છે એ મારા બ્રધર સવારે કથામાં બેઠા હતા પરેશ પટેલ છે. એમણે આજે બીજી વિઝિટની આપણને શુભેચ્છાઓ પાઠવી છે. આજની જેની 57 વિઝિટ હતી એવા આપણા જે ઉત્સાહી ડીજી દીપકભાઈ સુરાણા કે જેમણે આખો દિવસ ટાઈમ ફાળવીને આપણી સાથે જે એક્ટિવિટીઝ હતી એમાં ભાગ લીધો તે બદલ તેમનો ખૂબ આભાર તથા તેમની સાથે તેમના ધર્મપત્ની વૈશાલીબેનની સાથ સહકાર આપીને આપણી જોડે ઉભા રહ્યા તે બદલ તેમનો બી ખૂબ ખૂબ આભાર તથા તેમની જોડે આવેલા મહેમાન ટ્રેઝરર આપણા તેમનો બી ખૂબ ખૂબ આભાર તથા આપણા પીડીજી હસમુખભાઈ સાહેબ તથા પીડીજી સુનિલભાઈ સાહેબ સુનિલભાઈ માટે તો બધાને જાણ કરી છતાં બી હું એક સત્તાવાર રીતે મારી રીતે કહી દઉં કે જેમના તરફથી ને જેમના ફેમિલી તરફથી ધર્મેન્દ્રભાઈ તરફથી જે આજે આપણને સત્યનારાયણ મંદિરનો જે કાયમી પ્રોજેક્ટ મળ્યો છે ને આપ્યો છે આપણને તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા સવારે અમે બપોરના ભોજનમાં બી અમને કારોબારી સભ્યો તથા મહેમાનોને સુંદર ભોજન પીરસ્યું તે બદલ તેમનો દિલથી આભાર માનું છું તથા આપણા ટ્રેઝરર જેડી પટેલ તથા આરસી પટેલ સાહેબ શ્રી એસઆર પટેલ સાહેબ કે જેમણે આજ સારો નહીં હોવાથી સાધન નહીં ચલાવવાનું છતાં બી રિક્ષામાં આવીને આજે ડીજી સાથે તેમણે આખો દિવસ હાજર રહી જે પ્રોગ્રામ એટેન્ડ કર્યો તે બદલ આરસી એસઆર પટેલનો ખૂબ આભાર તથા ડીસી એફસી આપણા મહેશભાઈ જોશી સાહેબ કે જેમણે બી આખો દિવસ હાજર રહી તેમણે પ્રોગ્રામનો સાથ સહકાર આપ્યો ડીજી વિઝિટમાં તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા પ્રમુખ શ્રી મંત્રી શ્રી તેજાર તથા નીચે બેઠેલા આપણા પાસ્ટ પ્રેસિડેન્ટો તથા આપના પ્રોગ્રામ ચેરમેન પંકજભાઈ શાહ સાહેબ કે જેમણે મેગા મેડિકલમાં ઉત્સાહથી કામ કર્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા આપણા જે આપણા મેગા મેડિકલ કેમ્પના ઉપક્રમે સંયુક્ત ઉપક્રમે જેમનાથી મેગા મેડિકલમાં આપણો શક્ય બન્યો એવા જય મહારાજ સિનિયર સિટીઝન ક્લબના હોદ્દેદારો પ્રમુખ શ્રી મંત્રી શ્રી દરેકને હું દિલથી આભાર માનું છું દરેકનો તથા આજે આપણને રાજુભાઈ તરફથી આપણને આજે બે નવા લાયન્સ સભ્ય તરીકે મળ્યા છે એક એમના ધર્મપત્ની નૈનાબેન તથા એમનું નામ કદાચ વર્ષાબેન છે નવા જે મળ્યા છે જે બ્રિટિશ ક્લબમાં બી મેમ્બર છે તેમનું બી હું દિલથી સ્વાગત કરું છું આપણી ક્લબમાં અને તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા સર્વે મહેમાનો ભાઈઓ તથા બહેનો જે આજના પ્રોગ્રામમાં હાજર રહી શોભાવૃત્તિ નિભાવી તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર કોઈ રહી જતું હોય તો બી માફ કરજો જે આયા બદલ દરેક બધાનો આભાર મિત્રો બીજા જે આજે આપણને 4 ડાયમંડ એમજીએમ તરીકે એસઆર પટેલે જે સહકાર આપ્યો તે બદલ તેમનો બી ખૂબ ખૂબ આભાર વેરી ગુડ